નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર સ્વઅધ્યયન પોથી એટલે કે સ્વાધ્યાય પોથી ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 15 આવ ભાણા આવ। તો સ્વાધ્યાય પોથીનો ધોરણ 7 ગુજરાતીનો પાઠ 15ના પ્રશ્ન જોઈએ। પ્રશ્ન પહેલો, નીચેના વિધાનો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો। પહેલું, પપ્પા મારે બૂટ લેવા છે। આ વાક્ય અફઝલ તેના પપ્પા સાબુદ્દીન રાઠોડને કહે છે। બીજું, લઈ લેજે બૂટ, મોજા અને વધે તે રાખજે। આ વાક્ય સાબુદ્દીન રાઠોડ તેના પુત્ર અફઝલને કહે છે। ત્રીજું, દુદા મામાને ત્યાં જઈ પરમાણુ નાખી આવજે। આ વાક્ય લેખકના બાપુજી લેખકને કહે છે। હું બૂટ ક્યારે લઈ જાઉં છું? આ વાક્ય લેખક દુદા મામાને કહે છે। પાંચમું, અત્યારે પરશુરામ પોટ્રીમાં નોકરી કરે છે। આ વાક્ય લેખક દુદા મામાને કહે છે। પ્રશ્ન 2, નીચેના શબ્દોમાંથી કોઈ પણ બે શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો। કથિત ધક્કા, જેના કર્મે લખ્યું હોય કથિત તે ધક્કા ખાતો રહે છે। માગણી અનહદ, બાળકની પતંગ લેવાની અનહદ માગણીથી માતા કંટાળી ગઈ। અધીરો ધુઆ પુઆ, તે ફિલ્મ જોવા અધીરો હતો ત્યાં જ લાઇટ જતા ધુઆ પુઆ થઈ ગયો। મહેમાન મોબાઈલ, મહેમાન આવે ત્યારે મોબાઈલમાં ધ્યાન રાખવું એ અસભ્ય વર્તન કહેવાય। સંગીત શ્રોતા, શ્રોતાઓ સંગીતની મજા માણી રહ્યા હતા। ત્યાર પછી પ્રશ્ન ત્રીજો, તમે કપડાં સીવાડવા દરજીને ત્યાં આપ્યા હોય અને સમયસર કપડાં ના મળે તો તમારો અને દરજી વચ્ચે કેવો સંવાદ થશે તે લખો। જવાબ, તમે મારો શર્ટ હજુ કેમ સીવ્યો નથી? દરજી, કાલે લાઇટ ન હતી એટલે પછી ન સીવી શક્યો। તો આજે બનાવી નહીં આપો? દરજી, ના, આજે તો બીજા ઘણા કામ છે, આજે મેળ નહીં પડે। તો હવે ક્યારે આપશો? આજનો વાયદો હતો ને? દરજી કે, હા સાચી વાત, પણ 2 દિવસ પછી તપાસ કરજો, સીવી દઈશ। 2 દિવસ પછી ચોક્કસ સીવી દેજો, મારે બહારગામ જવું છે, નહીં તો પાછો લઈ જઈશ। દરજી, 2 દિવસ પછી ચોક્કસ આપી દઈશ। પ્રશ્ન 4, નીચે આપેલા પ્રશ્નના જવાબ લખો। આપણને કોણ ઉપયોગી થાય છે? કેવી રીતે? દરજી કપડાં સીવી આપે છે, મોચી જોડા સીવી આપે છે, કુંભાર માટલું ઘડી આપે છે, સુથાર લાકડાની વસ્તુઓ અને ફર્નિચર બનાવી આપે છે। તમે જે શર્ટ પહેર્યો છે તે શર્ટ તમારી પાસે કેવી રીતે આવ્યો હશે તે લખો। અમે જે કપડાં પહેર્યા છે તે કપાસમાંથી રૂ કાતીને તેમાંથી દોરો બનાવ્યો હશે, તેમાંથી વણાટ કરી કાપડ બનાવ્યું હશે, તેમાંથી સીવવામાં આવ્યા અને દુકાને વેચવામાં આવ્યા અને અમે એ ખરીદ્યા, આ રીતે આવ્યા હતા। તમે ક્યારેય કોઈ વસ્તુ લેવા ધક્કા ખાવા પડ્યા છે? કેમ? હા, એકવાર મમ્મીએ દુકાને જઈ 500 રૂપિયાના છૂટા લાવવા કહ્યું તો 2 થી 3 દુકાને ગયો પણ છૂટા મળ્યા જ નહીં। આખરે ખૂબ દૂર એક દુકાનેથી છૂટા પૈસા મળ્યા। પ્રશ્ન 5, આવ ભાણા આવ એકમમાંથી તમને ગમતા કોઈ પણ 6 શબ્દ લખી તે શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। તો બૂટ, રિપેર, સ્કૂલ, ચિત્રો, શુલ્ક, અસ્તિત્વ। હવે આપણે એને કકાના ક્રમમાં ગોઠવીએ।
તો શબ્દનો ક્રમ થાય છે અસ્તિત્વ, શુલ્ક, ચિત્ર, બૂટ, રિપેર, સ્કૂલ. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નના ઉત્તર આપો. તમને ક્યારેક ક્યારેક કોઈની ઉપર ખીચ ચડે છે? હા, મને મારા ભાઈ પર ઘણીવાર ખીચ ચડે છે, કેમ કે મમ્મી મારા કરતાં ખીચ ચડે છે કેમ કે મમ્મી મારા કરતાં એને વધારે સાચવે છે અને ભાઈ મને ખીચવે છે. તમને તમારી વસ્તુ સમય મર્યાદામાં ના મળે તો તમે કેવો વિચાર આવે? વસ્તુ મને મળશે નહીં, પણ વસ્તુ ક્યારે મળશે? જો વસ્તુ નહીં મળે તો બીજી કઈ દુકાને જાઓ. હવે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 7ના સ્વઅધ્યયન પોથીના તમામ ચેપ્ટરના સોલ્યુશન છે. તો મિત્રો, આ સોલ્યુશન તમારે જોઈતા હોય તો મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં જાજો. ત્યાં તમને ધોરણ 7નું ફોલ્ડર જોવા મળશે, સ્વઅધ્યયન પોથીનું. આ ફોલ્ડર ખોલશો એટલે દરેક ચેપ્ટરના સોલ્યુશન તમને મળી જશે. તમારે જાતે ખરીદી કરવાની હોય તો તમે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો? તો વસ્તુની કિંમત વસ્તુ પ્રમાણે વ્યાજબી હોય, વસ્તુ વાસી ન થયેલી હોય, વસ્તુ ઉત્તમ ગુણવત્તાવાળી હોય. પ્રશ્ન 7, નીચેના વાક્યોમાંથી દર્શક વિશેષણ શોધીને લખો. એ, બજારમાં મેં બૂટ માટે ધક્કા ખાધા છે. જીવનમાં જે યાતના સહી છે. એમાં જવાબ છે એ. દર્શક વિશેષણ છે એ. બાપુજીની પરવાનગીથી એ જોડા મેં સોમાને આપ્યા. તો એમાં દર્શક વિશેષણ છે એ. પહેલા વિદ્યાર્થીને બોલાવો. તો એમાં દર્શક વિશેષણ થાય પહેલા. આ પુસ્તક વાંચવા જેવું છે હો. તો એમાં આ છે એ દર્શક વિશેષણ થશે. તો મિત્રો, આ તો આપણું ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 15 આવ ભાણા આવનું સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન. મિત્રો, આવા સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.